નમસ્કાર મિત્રો, આપ સૌનું એચ ન્યૂઝ સુરતમાં સ્વાગત છે. અમારા ખાસ પોડકાસ્ટ સેશનમાં આજના આપણા મહેમાન છે વકીલ શ્રી મનીષભાઈ બળવંતભાઈ પટેલ, જે તળાદ ગામના વતની છે. મનીષભાઈએ વકીલાત ક્ષેત્રમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. તેઓ ન્યાય અને સામાજિક ન્યાય માટે પડતર પ્રશ્નોને સ્પષ્ટ દ્રષ્ટિથી જોતા અને જનહિતમાં અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમની કાર્યશૈલી, લાગણીશીલ અભિગમ અને કાયદા પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમને ખાસ બનાવે છે. તો ચાલો આજે તેઓ પાસેથી આપણે સાંભળીએ જીવન પ્રવાહ, કાયદાકીય અનુભવો અને આજના યુવાનો માટેના મૂલ્યવાન સંદેશો. તમારો ટૂંકમાં પરિચય આપશો? મારો પરિચય તો એવો છે કે હું તળાદ ગામનો વતની છું અને અત્યારે હાલમાં હું છેલ્લા 10 વર્ષથી સુરતમાં જહાંગીરપુરા મુકામે રહું છું. મારી ઓફિસ છે તારવાડી રાંડે રોડ ઉપર, મેઇન રોડ ઉપર છે અને છેલ્લા 25 વર્ષથી હું વકીલાતના વ્યવસાયથી સાથે સંકળાયેલો છું. ખેડૂત લોકો જે જમીન વેચે છે ત્યારે શું કાળજી રાખવી જોઈએ એના વિશે વાત કરવી છે. તો પહેલાં તો આ જ સવાલ કે એ લોકોએ શું જોવું જોઈએ ખેતીની જમીન વેચવા પહેલાં? ખૂબ સારો સવાલ છે તમારો. સૌ પ્રથમ તો જેટલા ખેડૂતો છે સાડવારમાં ચાલી આવેલા એ બધા રાજી છે કે નહીં. ત્યારબાદ જે જમીન વેચવાના છે એ જમીન નવી શરતની છે કે જૂની શરતની, કેમ કે નવી શરતનો ભાવ અલગ હોય છે, જૂની શરતનો ભાવ અલગ ચૂકવતા હોય છે. ત્યારબાદ જમીનની માપણી કરાવી લેવી જોઈએ. પ્રાઇવેટ કરાવો તો પ્રાઇવેટ ને સરકારી કરાવો તો સરકારી, કેમ કે ઘણું બધું શું છે ખબર પડે. હા, માપ શું છે ખબર પડે. અને ઘણી બધી વાર એવું બનતું હોય છે કે 10 ગુંઠા ઓછી હોય છે, 5 ગુંઠા ઓછી હોય છે અને એને લીધે જે ખરીદનાર છે એ પછી પૈસા કાપી લેતા હોય છે. કઈ બાજુ આપણું દબાણ છે એ ખબર પડી જતી હોય છે. ત્યારબાદ વેચાણ કરતાં પહેલાં મુખ્ય મુદ્દો એ છે કે જે પાર્ટીને આપણે વેચીએ છીએ એ પાર્ટીની માંગ શું છે. અત્યારે એવો ટ્રેડ ચાલી રહ્યો છે કે 25% પેમેન્ટ આપીએ, 10% પેમેન્ટ આપીએ એટલે અમને દસ્તાવેજ કરી આપવાનો. હવે આમાં ઘણા બધા ખેડૂતો ભોરવાઈ જતા હોય છે અને ચીટિંગ થતું હોય છે. મેં ઘણા બધા કેસો એવા સોલ્વ કર્યા છે, પરંતુ ખેડૂતો બિચારા ખબર નહીં હોય એટલા માટે એમાં ભોરવાઈ જતા હોય છે. એટલે આ રીતે 25% પેમેન્ટ આપીને દસ્તાવેજ કરવાની માંગ કરે તો મારી તો ના છે. કેમ કે ખેડૂતોને પછી પેમેન્ટમાં 12 મહિનાની કન્ડિશન હોય અને સીધી 24 મહિને પૈસા આપી નહીં રહેતા હોય. આવું ચીટિંગ થતું હોય છે. એટલા માટે ખરેખર ઘણીવાર એવું લેનાર પાર્ટી પણ સક્ષમ છે કે નહીં એ પણ જોવું જોઈએ. 100% ઘણીવાર એવું છે કે એ લોકો આપણી પાસે સોદો કરે ને પછી બીજાને રીસેલમાં જતા હોય, પેમેન્ટમાં તકલીફો પડે. હા, એટલે ટોકન આપીને ફેરવવાની પ્રથા છે અને એ રીતે બધા ટોકન આપીને બી બીજી પાર્ટીને વેચી દેતા હોય ને એમાં પછી ઘણા બધા ચીટિંગ થતા હોય છે. એટલે ખેડૂતોએ આ ખાસ કાળજી રાખવાની છે. પાર્ટી તો જોવાની છે જ કે કોણ પાર્ટી લેનાર છે, પૈસા ભરી શકશે નહીં, ભરી શકે કે નહીં ભરી શકે, એ ખાસ જોવાનું છે. ને ત્યારબાદ મેઇન વસ્તુ એવી છે કે દરેક ખેડૂતોએ જ્યારે પણ જે લખાણ કે ખાસ વાંચવું જોઈએ. અમુક વાર એવા બી કિસ્સા બન્યા છે કે એમની બીજી જમીનનું બી એમાં લખાણ કરી દેતા હોય છે સાટાખટમાં અને પછી બ્લેકમેલિંગ કરે છે. એટલે આ બધી વસ્તુઓ બનતી હોય છે. એટલે વેચાણ કરતાં પહેલાં આ બધી જ પ્રાથમિક તબક્કે આ બધી વસ્તુઓ જોઈ લેવી જોઈએ. પહેલાં તો એ જાણવું છે કે ઘણા ખેડૂતો જે હોય છે એ લોકોને 7/12 શું છે કે 7/12નું મહત્ત્વ શું છે એવું પણ ખબર નથી હોતી. તો એના વિશે કંઈક તમે? હવે જો એમાં મુખ્ય વાત એ છે કે 7 અને 12 બંને વસ્તુ અલગ છે. 8 પણ અલગ છે. ગામ નમૂના નંબર 7 એની અંદર સૌ પ્રથમ તો બ્લોક નંબરની વિગત આવતી હોય છે. ત્યારબાદ
જૂની શરત છે કે નવી શરત છે એની વિગત આવતી હોય છે. ત્યારબાદ સર્વે નંબરની વિગત આવતી હોય છે. જમીન જરાયત છે કે બગાયત છે એનું આવતી હોય, એની અંદર વિગત આવતી હોય છે. ત્યારબાદ ક્ષેત્રફળ હેક્ટર આરે ગુંઠાની વિગત આવતી હોય છે. ત્યારબાદ પોટ ખરાબ હોય તો એના ગુંઠા લખાયેલા નીચે હોય છે. ત્યાર પછી આકાર પટ એની વિગત આવતી હોય છે. બાજુમાં ખાતા નંબર આવતો હોય છે, ક્ષેત્રફળ આવતું હોય છે. ને ત્યારબાદ બધી એન્ટ્રીઓ નંબર 6ની જે એન્ટ્રીઓની એની વિગત આવતી હોય છે. ત્યારબાદ નીચેના કોલમમાં બધા ખેતેદારના નામ આવતા હોય છે. જો ગણતરીઓ ચાલી આવેલો હોય તો બાજુમાં ગણતરીની વિગત આવતી હોય છે. ત્યારબાદ નીચે બોજાની એક આખું ખાનું હોય છે. એમાં બોજામાં કોઈ કેસ થયેલા હોય તો એના હુકમની એન્ટ્રી પડેલી હોય છે. ત્યારબાદ બોજા લીધેલા હોય કોઈ બેંકમાંથી તો એની બધી વિગતો હોય છે. ટગાવીની વિગતો હોય છે. એટલે દરેક જાતના બોજાની વિગત હોય છે. ઉપરના કોલમની અંદર તાલુકો, ગામ અને જિલ્લો એની વિગત આવતી હોય છે. એટલે 7/12ની અંદર ટોટલી જમીનની કુંદરી આવતી હોય છે અને એની અંદર બધી જ વસ્તુઓ લખેલી હોય તો પણ એની નોંધ પડેલી હોય છે. આમ 7 નમૂના 7ની અંદર આટલી વિગતો હોય છે. ત્યારબાદ 12ની અંદર ઘણા બધાની ખબર હશે કે 12ની અંદર વર્ષ વાઇઝ કયો પાક લીધો છે એની વિગત હોય છે. અને વર્ષ વાઇઝ વિગત 10 વર્ષ સુધીની વિગત આવતી હોય છે. ત્યારબાદ એ આપણે નોંધણી કરાવવાનું હોય એમ, કારણ કે તલાટી દફતરે પૂછતા હોય છે અને એ પછી એ લોકો અંદર એ 7/12માં વિગત ઉમેરતા હોય છે. પણ એ અપડેટ કરતા હોય બધા દર 10 વર્ષે એમાં અપડેટ થતું હોય છે. 10 વર્ષે? હા. એટલે એ રીતે કયો પાક લઈએ છે, કયા વર્ષે કયો પાક લીધો અને પાણીમાં સિંચાઈનો શાનો ઉપયોગ કરીએ છીએ. પછી બીજું કે ગણતિયા ખેરે છે, મૂળ માલિક ખેરે છે કે અધર્સ પાર્ટી ખેરે છે એની પણ વિગત આવતી હોય છે. ને છેલ્લે પિયત બિન પિયતની વિગત આવતી હોય છે. નમૂના નંબર 12ની અંદર આટલી વિગત આવતી હોય છે. અને 8ની અંદર ધારો કે તમે માસમા ગામના ખેડૂત છો. માસમા ગામના ખેડૂતની અંદર તમારી 5 જમીન ચાલી આવેલી છે અને ખાતા નંબરને આધારે 8ની અંદર બધી જ જમીનની વિગતો આવી જતી હોય છે. એટલે 8માં તમારી આ વિગતો બધી આવતી હોય છે. એની અંદર ગામનું નામ ને બધું જ આવતું હોય છે. એટલે 7, 12 અને 8ની અંદર આટલી વિગતો આવતી હોય છે. ને નંબર 6 એમાં આખી જમીનની ટોટલી આપણો દેશ આઝાદ થયો ત્યારથી જે એન્ટ્રીઓ અંદર પડી હોય છે ને એ બધી જ એન્ટ્રીઓની વિગત અંદર હોય છે. ક્યાંથી જમીન કોની પાસેથી ક્યાં આવી એની અંદર અમુક એન્ટ્રીઓ કે કોઈ કેસ થયેલો હોય એની હુકમની એન્ટ્રીઓ તો કે એ એન્ટ્રી બી આખી અંદર પડેલી હોય છે. નવી શરતની જમીન એ બિનખેતીની પ્રીમિયમ પાત્ર થઈ હોય તો એની પણ વિગત હોય છે. એને થઈ તો એની પણ વિગત હોય છે. બધી જ વિગતો નંબર 6ની એન્ટ્રીમાં આવી જતી હોય છે. એટલે 7, 12, 8 અને નંબર 6 આ મુખ્ય જમીનની કુંદરીનો મુખ્ય આ નમૂનાઓ છે. જમીન વેચાણ માટે કાયદેસરની માલિકી કેવી રીતે સાબિત થાય? એમાં એવું છે કે 7/12ની અંદર જેટલા વ્યક્તિઓના નામ છે ને એ કાયદેસર જ છે. પરંતુ ઘણી બધી જમીનોમાં વડીલનું નામ ચાલી આવેલું હોય. મારી જમીન છે, મારા ફાધરનું નામ ચાલી આવેલ છે. અત્યારે અમે 7/12ના પાનિયા ઉપર નથી દાખલ થયા. એટલા માટે અમારે જમીનમાં હિસ્સો તો છે જ વડીલોપાર્જિત જમીનમાં, પરંતુ એના લાવવા માટે અમારે સામાયિકપણાનો કરાર બનાવીને અંદર લાવવું પડે. હયાતીમાં પેઢીનામું ફાધરનું બનાવવું પડે, પિતાનું. ત્યાર પછી 7/12માં આવતા હોય છે. એ પ્રોસિજર ન કરી હોય તો બી અમે માલિક તો ગણાય જ, લીગલી માલિક તો ગણાય જ. કારણ કે વડીલોપાર્જિત જમીનની અંદર દરેક વારસદારનો હક થતો હોય છે, ભાઈ હોય કે બેન હોય. એ જ રીતે જો સ્વપાર્જિત મિલકત મેં પોતે ખરીદી છે તો એનો પર્સનલી કબજેદાર હું પોતે કહેવા. મારે કોઈને આપી હોય, પપ્પાએ લીધી હોય તો પપ્પા એક છોકરાને આપે અને બીજાને નહીં પણ આપી શકે. હા, નહીં પણ આપી શકે. પણ પપ્પા હયાત હોય ત્યારે જ એ વસ્તુ કરી શકાય. કાં પછી વિલ બનાવવું પડે. વિલ બનાવીને કે હું મારા મોટા વડીલોપાર્જિત હોય તો એક છોકરા સાથે બનતું નહીં હોય ને બીજા છોકરા સાથે એમને વ્યવહાર સારો હોય તો પણ પેલા
જેની સાથે ના, દરેક હિસ્સેદારનો એમાં દરેક વારસદારનો એમાં હિસ્સો થતો હોય છે. એટલે એમાં તો વડીલો પાર્જી જમીનમાં બધાનો જ હિસ્સો થાય. એટલે માલિકી વડીલો પાર્જી જમીનની અંદર દરેક વારસદાર ચાલી આવેલા એ લોકોનો હિસ્સો થતો હોય છે. સ્વપાર્જિત મિલકતની અંદર પર્સનલી જે વ્યક્તિએ ખરીદી એની પોતાની માલિકી સાબિત થતી હોય છે, એ પોતે જ માલિક ગણાય છે. પછી એને જેને આપવી હોય એ આપી શકતા હોય છે. અને એ હાજર એ જ્યારે હયાત ન હોય તે સમયે દરેક વારસદારનો હિસ્સો થતો હોય છે. બરાબર. તો આ ખેતીની જમીન જે હોય છે ને લેનાર પાર્ટી ખેડૂત નહીં હોય તો એને વેચી શકાય, અને વેચવી હોય તો શું કરી શકાય? હવે લેનાર પાર્ટી ખેડૂત ન હોય ને તો એનાથી ખેતીની જમીન લેવાય જ નહીં પહેલાં તો. અને ખેતીની જમીન એને લેવી હોય તો એને બિનખેતી કરવી પડે, એને કરવી પડે. બરાબર. ત્યારબાદ એને ન કરે ને કલમ 65ની પરમિશન લઈને પણ એ પોતે ખેતીની જમીન લઈ શકે છે. એટલે આ રીતે બિનખેડૂત હોય એ ખેતીની જમીન નથી લઈ શકતો, પરંતુ આ રીતના લઈ શકે. આ 65ની કલમ એટલે એ શું છે? એ કલમ 65 એ બિનખેડૂતને જે હોય ને, જેની પાસે જે ખેડૂત નથી એ આ જમીન લઈ શકતા હોય છે કલમ 65ની પરમિશન લઈને. પણ એ અમુક ટાઈમ પછી એને પાછું ખેડૂત ના એવું આવતું નથી. જે બિનખેડૂત છે એ કદાચ બી ખેડૂત બની શકતો નથી. જમીન લે છે તો પછી એ ખેતી સરકારશ્રીની જોગવાઈ મુજબ કલમ 65 હેઠળ એ જમીન ખરીદ કરી શકે, અથવા તો એને કરવી પડે. બરાબર. નોન એગ્રીકલ્ચર. તો 65ની કલમથી એ જમીન લઈને ખેતી કરી શકે? ના, ખેતી તો થાય જ નહીં. બિનખેડૂત હોય એ ખેતી કરી નહીં શકે. એ કંઈ પણ એની અંદર બીજો બાંધકામ કરી શકે કે પછી પ્લાન મંજૂર કરાવીને એ બધી વસ્તુઓ કરી શકતો હોય છે. પાવર ઓફ એટર્ની દ્વારા જમીન વેચી શકાય? અત્યારે છેલ્લા 10 વર્ષથી કે 8 વર્ષથી સરકારશ્રીના પરિપત્રો મુજબ બ્લડ રિલેશન પાવર હોય તો જ એનો ઉપયોગ થઈ શકે, અને એ પણ રજીસ્ટર કરાવો. નોંધણી રૂબરૂ થઈ શકતો નથી. અને અધર્સ પાર્ટીનો પાવર લેવો હોય તો પૂરેપૂરી સ્ટેમ્પ ડ્યુટી એને ભરવાની, અને ત્યારબાદ એ બીજી વ્યક્તિને પાવરનો ઉપયોગ કરી શકતો હોય છે. એટલે આખી જમીનનો સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે? હા, આખી જમીનની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. પૂરેપૂરો સ્ટેમ્પ વાપરીને પછી જે પાવરનો ઉપયોગ કે પછી 5 ભાગીદાર હોય ને એમાંથી એક ભાગીદારનો જ ખાલી પાવર લેવાનો હોય તો એના હિસ્સા પૂરતું સ્ટેમ્પ ડ્યુટી વાપરવી પડે કે પછી 5 આખી જમીનમાં 5 વ્યક્તિઓ છે આખી જમીનમાં, ધારો કે એક વ્યક્તિ હાજર નથી અહીંયા, એનો પાવર એના પિતાશ્રીને, એના ભાઈને, એની બેનને આપી ગયા છે, તો એનો એ બ્લડ રિલેશનમાં છે તો એનો ઉપયોગ કરી શકે છે. બ્લડ રિલેશન ન હોય તો એના પૂરતો એના હિસ્સા પૂરતો એ અધર્સ પાર્ટીને આપી શકે, પણ એની પૂરેપૂરી ડ્યુટી ભરવી પડે. ના, પણ એ 100% પર ડ્યુટી ભરવી પડે કે એનો જે પૂરેપૂરા પર ભરવી પડે 4 પોઈન્ટ, કે પછી એનો જે 20% હિસ્સો થયો, 5 જણ હોય તો એનો 20% હિસ્સો થયો, એટલે 20% પર સ્ટેમ્પ ડ્યુટી ભરવાની કે 20%? અચ્છા. નહીં તો 100% તો બહુ વધારે. બીજા વ્યક્તિ તો હાજર છે જ ને એટલા માટે. જમીનમાં લાગુ વારસદાર ન હોય અને વારસાઈ થઈ નહીં હોય તો આગળ જતા શું મુશ્કેલી આવી શકે? હવે એમાં ઘણા બધા કિસ્સાઓમાં એવું થતું હોય છે કે જેનું નામ ચાલી આવેલું હોય એ વ્યક્તિ વેચી દે, અને નામ જેના નથી ચાલી આવેલા, વડીલો પાર્જી જમીન છે એના નથી ચાલી આવેલા, તો એ વેચી દે છે. પછી ખબર પડે છે કે ભાઈ આ જમીન તો વેચાઈ ગઈ છે, એનો હિસ્સો તો ઊભો જ રહી છે, પરંતુ જમીન વેચાઈ જતી તો ખબર નથી પડતી. ઘણા બધા અત્યારે તો જમીનનું ખૂબ મહત્વ છે, બધા જમીનના ભાવ વધી ગયા છે, એટલે બધાને જ ખબર છે કે મારી જમીન એટલે છે, એટલે બધું જોતાય. પહેલાના સમયની અંદર છે ને જમીનને બહુ એટલી બધી કંઈ વેલ્યુ ન હતી, એટલા માટે એક વડીલનું નામ ચાલી આવેલું એ વેચી કાઢે તો બીજા વારસદારને કંઈ પડેલી નહીં હોય. પણ આજની તારીખમાં દરેક વારસદારો એમાં ધ્યાન આપતા હોય છે, અને એનો હિસ્સો ચાલી આવેલો હોય એટલે એની અંદર જો એને બારોબાર જમીન વેચી દે તો પછી એમાં દાવેદાર દાવો કરી શકે છે અને એનો હક માંગી શકે છે કોર્ટ દ્વારા.
પણ એને ઘણા વર્ષ 5-10 વર્ષ થઈ ગયા હોય ને પછી એને ખબર પડે તો એમાં શું થઈ શકે? એમાં એવું છે કે ડિલેનો બાર નડતો હોય છે, કારણ કે કોર્ટની અંદર એની કેટલી મુદત હોય કે 3 વર્ષની મુદત હોય છે કોર્ટમાં, 3 વર્ષની કે 3 વર્ષની અંદર દાવો કરી દેવાનો હોય છે. હવે એમાં જો એમણે દાવો નહીં કર્યો હોય તો રિયલ ખરેખર એમની સાથે ચીટિંગ થયું છે તો કોર્ટ મંજૂર રાખતી હોય છે, અને પછી કોર્ટ એને ડિલેનો બાર નથી નડતો એવો હુકમ કરતી હોય છે, અને પછી કેસ આગળ ચાલતો હોય છે. આપણે ઘણીવાર જમીનનું વેચાણ કરતા હોય એટલે સાટાખટ બનાવવો પડે, તો સાટાખટમાં આપણે શું કાળજીપૂર્વક એના નિયમો લખી શકાય? એમ સાટાખટ એ ખરીદનાર અને વેચનાર વચ્ચેનું ડીલિંગ છે, બનાવવો જ જોઈએ બંને ને રજિસ્ટર જ બનાવવો જોઈએ ને? હવે એની અંદર રજિસ્ટર બનાવો તો બહુ સારું છે, અને નોંધણી બનાવો તો પણ વાંધો નથી. એની અંદર બધી કન્ડિશનો લખેલી હોય છે. પણ નોંધણીની એટલી કાલે ઉઠીને કંઈક થાય ઇસ્યુ તો એ નોંધણીની વેલ્યુ ને રજિસ્ટર કરેલા સાટાખટની વેલ્યુ વધારે હોય ને? 100%. એ સબ રજિસ્ટ્રારની સામે નોંધણી થયેલ હોય ને નોંધણી રૂબરૂ જ થયેલ હોય, બંનેની વેલ્યુ તો સરખી જ છે, પરંતુ દબાણ જે કોર્ટની અંદર જે એને સ્ટ્રોંગ એવિડન્સ તરીકે રજિસ્ટર સાટાખટને એ થતો હોય છે, અને એની અંદર નોંધણી રૂબરૂ કરાર હોય, સાટાખટ હોય, એને બી એને પૂરેપૂરી એને ન્યાય તો મળતો જ હોય છે. અને એમાં તમે જે પૂછ્યું કે એમાં શું મુદ્દા ખાસ ટાંકવા જોઈએ કે, તો એની અંદર એવું છે શૈલેષભાઈ કે સૌપ્રથમ તો કેટલી કન્ડિશન તમે અંદર નક્કી કરી છે, એ કન્ડિશન પ્રમાણે તમારું પેમેન્ટના પહેલું પેમેન્ટ 25% 4 હપ્તા રાખો છો તો એ પ્રમાણે પેમેન્ટ આખું સેટઅપ કરવું જોઈએ. તે ઉપરાંત 3 હપ્તા રાખો છો 33% 3 હપ્તાનું સેટ કરવું જોઈએ. તદ ઉપરાંત ઘણીવાર 50-50% કે 2 જ હપ્તામાં હું પેમેન્ટ કરી દઈશ એ લખાણ હોય છે અંદર. એની અંદર બીજા મુદ્દા લખવામાં કે જમીન માપણી કરીને મને આપવાની, જમીનની અંદર કોઈ પણ વાંધો નીકળી આવે તો એ સોલ્વ કરી આપવાનો, ખેડૂતોએ ખરીદનાર એવી માંગ કરતા હોય છે. બધી જ વિગતો અંદર લખેલી હોય છે, અને મુખ્ય મુદ્દો તો એ છે કે કન્ડિશન મુજબ તમારું પેમેન્ટ ચૂકવાઈ જવું જોઈએ. ન ચૂકવાય તો એની અંદર બંને પાર્ટી નક્કી કરે એ પ્રમાણે બીજા ઉપર પૈસા આપવાના કે કાગળ કાર્યવાહી કરવાની હોય કે વ્યાજ લેવાનું કે શું કરવાનું એ બધું નક્કી કરતા હોય છે. પરંતુ સાટાખટ એ મુખ્ય ખરીદનાર અને વેચાણ વચ્ચેનું મુખ્ય એક લખાણ છે, ને એમાં ખેડૂત ફળી જાય તો ખરીદનાર સાટાખટના વિશેષ અમલનો દાવો કરી શકે. ઇવન ખરીદનાર ફળી જાય ને પેમેન્ટ ટાઈમે ન કરો તો સાટાખટ તમે કેન્સલેશન કરાવી શકો. એટલે આ બંને ખરીદનાર 2 વર્ષની કન્ડિશન આપી હોય ને 3-4 વર્ષ થઈ જાય તો તમે બીજાને સેલ કરી શકો એને નોટિસ મોકલીને સાટાખટ કેન્સલેશન માટે એમને તમે કહી શકો કે ભાઈ હવે 3 વર્ષ થઈ ગયા છે, સાટાખટ કેન્સલ થાય છે, તારા જે પૈસા તે મને ટોકન પેટે કે જે આપ્યા છે તે તું લઈ લે, ને એમ કરીને કેન્સલ કરતા હોય છે. ઘણા બધા પેપરમાં જાહેરાત આપીને કે ભાઈ આજરોજ આ સોદો થયેલો એનો સાટાખટ આજરોજ અમે કેન્સલ કરીએ છીએ ને હવે પછી એમનો કંઈ લાગભાગ આ જમીનમાં નથી, એવું અંદર લખાણ કરીને જાહેરાત બી આપતા હોય છે. એટલે આ રીતના સાટાખટમાં થતું હોય છે. આપણે આ જમીનનું જ્યારે વેચાણ કરતા હોય, ખરીદતા હોય કે વેચાણ કરતા હોય ત્યારે આપણે ડોક્યુમેન્ટ બિફોર મી કરવું જરૂરી છે અને કેટલું સલામત છે? વેચાણ કરતા હોય ત્યારે દરેક ખાતેદારોએ ને દરેક લેનારોએ રૂબરૂ જ હાજર રહેવાનું હોય છે, નોંધી રૂબરૂ, અથવા તો સાટાખટ રજીસ્ટર કરાવ્યું ત્યાં બી રૂબરૂ જ બધાને હાજર રહેવાનું ત્યાં તો કરે જ છે. એટલે બિફોર મી જરૂરી જ છે, બિફોર મી કરવું જ જોઈએ મારા હિસાબે, અને બિફોર મીથી જ ડોક્યુમેન્ટની નોંધણી કરવી જોઈએ. એમાં સાટાખટમાં પણ સાક્ષીને એની જરૂર પડતી હોય? 100% સાક્ષી લેવા જ જોઈએ. 2 સાક્ષીઓને લેવાના હોય છે. એ 21 વર્ષનો હોવો જોઈએ સાક્ષી, અને બંને આપણા ભારત દેશના નાગરિક જોઈએ. ઘણીવાર તો જોયું છે કે સાટાખટ નોર્મલ ચિઠ્ઠીની અંદર કરતા હોય તો એ કેવું એમ વેલિડ ગણાય? એ સાટાખટ નહીં કહેવાય, એને બાના ચિઠ્ઠી કહેવાય. ને એના આધારે પણ ઘણા ઇસ્યુ થતા હોય છે
કે ભાઈ આ અમારી સાથે ખાતાખત થયેલો છે ને એવા ફ્રોડ થતા હોય, ખાલી નોર્મલ પેમેન્ટ આપી ને ખેડૂતને 100% સાચી વાત છે. એમાં 5 લાખ રૂપિયા આપીને 50 લાખની માંગણીઓ કરતા છે. એવા ઘણા બધા કેસો આપણા અહીંયા બન્યા છે અને હાલમાં બી બની રહેલા છે કે એક ચિઠ્ઠી લખાવી જાય, 5 લાખ રૂપિયા ટોકન પેટ આપી જાય ને પછી જ્યારે ભાઈ પેમેન્ટ નહીં કરે ને પછી બીજાને વેચવા નીકળે ને પેપર આઉટ કરે ત્યારે વાંધા લેતા હોય છે. પણ એ વેલિડ ગણાય એ આવી ચિઠ્ઠીઓનું કંઈ? એ તો કોઈ નોર્મલ કોઈ હવે તો એમાં એવું છે, વેલિડ તો એ કોર્ટ નક્કી કરે છે, વેલિડ ગણાય કે નહીં ગણાય એ કોર્ટ નક્કી કરતી હોય છે. પરંતુ મેઇન વસ્તુ એવી છે કે જે પાર્ટી ચિઠ્ઠી લખાઈ ગઈ ને પછી એ પૈસા નથી આપતી ને એની સાથે આપણે કેન્સલ કરીએ છીએ ને બીજી પાર્ટીને વેચવા ગઈએ છીએ ને ત્યારે જે બીજી પાર્ટી આપણી પાસે લેવા આવે છે ને એ પાર્ટી 100% કે ભાઈ પેલું પૂરું કરીને આવો, તમે એ ચિઠ્ઠી કેન્સલ કરાવો પછી જ અમે લઈએ. એટલે આવું બનતું હોય છે. એટલે ખેડૂતો મૂંઝવણમાં રહે અથવા તો વેચનાર કોઈ બી હોય એ મૂંઝવણમાં રહે કે ભાઈ મારે પેલું, પણ એ પેલી જે ચિઠ્ઠીવાળી પાર્ટી પેમેન્ટ પણ નહીં આપે ને આપણને બીજાને વેચવા પણ નહીં દે તો તેવા કિસ્સામાં શું કરાય? એ 100% વાત સાચી છે કે એ સમયે આપણે પૈસાની જરૂર હોય, આપણે વેચવા નીકળ્યા હોય અને પાર્ટી આપણે જે પાર્ટીને વેચવાનો હોય એ પાર્ટી પણ માંગ આવી હોય કે ભાઈ તમે જગ્યાનું આ ચિઠ્ઠી જે છે કેન્સલ કરાવો તો જ અમે એ જગ્યા લઈ શકીએ. કાં તો એને જે પણ એવા કિસ્સામાં ખેડૂત શું કરી શકે? પેલી પાર્ટી જે ચિઠ્ઠી લખાવવા વાળી પાર્ટી પેમેન્ટ પણ નથી આપતી ને છૂટી પણ નથી થતી ને આપણે બીજાને જમીન વેચવી છે, તો એવા કિસ્સામાં શું? એવા કિસ્સામાં એ ચિઠ્ઠી 100% કેન્સલ જ કહેવાય. ટાઈમ મુજબ પેમેન્ટ ન કરે, લેનાર પાર્ટી જો તૈયાર હોય એની અંદર આપણે બીજી પાર્ટીને વેચી દેતા હોય અને ત્યારબાદ એ ચિઠ્ઠી જે લખાવી જનાર છે પછી એમાં કોર્ટની અંદર દાવો કરતો કે આ જમીન મેં લીધેલી હતી, આમ છે તેમ છે, બધી અંદર વસ્તુઓ કરીને ખોટી ખોટી વસ્તુઓ દાવો કરતા હોય છે. અને પછી કોર્ટની અંદર તો આપણે જાણીએ જ છે કે સિવિલ કોર્ટમાં મેટર થાય એટલે એ કંઈ તાત્કાલિક પટ્ટીની હોય. પણ આવા કિસ્સામાં આપણે હવે એ જે ચિઠ્ઠી જેણે લખાવી છે તો આપણે સેફ સાઈડ એને એક નોટિસ મોકલીએ કે ભાઈ તમારે પેમેન્ટ નહીં કરો તો આપણો સોદો, એટલે એવી રીતે તો એ વેલિડ ગણાય? 100% એ વેલિડ ગણાય જ છે અને એ આપણે મોકલીએ. પણ એનાથી હું તમને કહું છું ને એ પ્રમાણે કે સામેવાળી પાર્ટી જે છે ને, લેનાર પાર્ટી, આપણે જે બીજા લેનાર પાર્ટી તૈયાર હોય તો કે વાંધો નહીં, તો કંઈ વાંધો નહીં, પણ એને સોલ્યુશન લાવવું પડે કારણ કે કોર્ટમાં જાય પછી જે પાર્ટી પહેલાં લખાવી ગઈ છે આપણી પાસે 100% કોર્ટમાં જાય. પણ એ એટલા વેલિડથી કોર્ટમાં પણ સાબિત થઈ શકે? કેવી રીતે સાબિત થાય? નોર્મલ ચિઠ્ઠીથી નથી, એ નોતરી. બિલકુલ વાત સાચી છે, નોતરી બી નથી, રજીસ્ટર પણ નથી. તો એ ચિઠ્ઠી તો એવા તો ઘણા વર્ષો સુધી કેસ ચાલે તો એવું કોર્ટ વેલિડ ગણતી. એ જ તમને હું કહું છું કે એ ચિઠ્ઠી લખાઈ ગયો, કોર્ટમાં લઈ ગયો, પછી આપણી જમીન પહોંચમાં પડી જાય, સમજાય કે નહીં? એટલે કે આ જમીન લોચાવાળી છે, કોઈ વ્યક્તિએ તકરારી છે, એટલે આપણે જ પૈસાની ખાસ જરૂર હોય એ ટાઈમે આપણે પછી ગમે તેમ કરીને એની પટાવટ કરતા હોય છે. એ સમયે આપણે પછી કે ભાઈ હવે ચાલો 5 ના 10 લાખ આપી દો ને એને પૂરું કરો અને પછી બીજી પાર્ટી એટલે સોદો કરતા હોય છે. પહેલાં વાત કરી એમ આપણે જમીનની માપણી કેવી રીતે કરવી જોઈએ અને એની ખરાઈ કઈ રીતે થાય? જમીનની માપણી એ આપણે બહુમાળીની અંદર ડિપાર્ટમેન્ટ છે એક, જમીન માપણી વિભાગ, DLR. એની અંદર આપણે એની અરજી કરવાની, હવે તો ઓનલાઈન અરજી થાય છે, પહેલાં ફોર્મ ભરવાનું હતું. એમાં આપણે અર્જન્ટ માપણી કરાવી તો એના અલગ રૂપિયા થતા હોય છે, રેગ્યુલર માપણી કરાવવાનું તો એના નોર્મલી ચાર્જ હોય છે. ત્યારબાદ DLRમાંથી આપણે અરજી કર્યા પછી આપણી પર ફોન આવતો હોય છે, અલગ અલગ સર્વેઓને સોંપતા હોય છે અને ત્યારબાદ એ માપણી કરવા આવતા હોય છે. એ ટાઈમે આપણે માપણી કરવા આવવાના હોય ત્યારે આજુબાજુના ખાતેદારોને હાજર રાખવાના ત્યાં અને આપણી જમીનની આપણા જે ખૂંટ હોય છે એ બતાવી અને ત્યારબાદ આપણે માપણી કરવાની હોય છે. DLRમાંથી જે આવનાર ભાઈ છે ત્યાંથી સીટ લાવતા હોય છે, આખી માપણી સીટ, પહેલી માપણી જે આપણી થયેલી હોય એ સીટ એ લોકો કાઢીને લાવતા હોય છે અને પછી હવે તો આખી સિસ્ટમ પેલી ઇલેક્ટ્રિક થઈ ગઈ છે એટલે એને એક જગ્યાએ મશીન મૂકીને આખી માપણી કરતા હોય છે અને ત્યારબાદ આખી માપણીની જમીનની માપણી થતી હોય ને એની અંદર હદથી બધું જોવામાં આવે છે અને ત્યારબાદ સીટ દ્વારા મેળવવામાં આવે છે અને કેટલું ઓછું છે કેટલું વધારે છે એ બધું ચકાસવામાં આવે છે. એટલે DLR ડિપાર્ટમેન્ટ દ્વારા જ માપણી થતી હોય છે. ઘણા બધા પ્રાઇવેટ માપણી બી કરાવે છે પણ એ માન્ય નથી. DLRમાં માપણી કરાવી એટલે એના દ્વારા આપણે માપણીનું આપણે આખી સીટ મળતી હોય છે.
આપણી જમીન ઉપર બોજા અને લોન હોય તો એ આપણે જમીન વેચી શકીએ? બોજા કે લોન હોય એની નોંધ પડેલી હોય 100% એ બીજા હકમાં આવી જ ગયેલું હોય અને એ બોજા કમ્પ્લીટ કરવા જ પડે. આપણે બેંકનો બોજો હોય, કોઈ સંસ્થાનો બોજો હોય, કોઈ મંડળીનો બોજો હોય, કોઈ સરકારી લેણાનો બોજો હોય, તગાવીનો કે આ તે ગમે તે તાલુકા પંચાયતનો કોઈ બોજો હોય, એ બધા જ બોજા પછી 300 રૂપિયાનો હોય કે 5 લાખ રૂપિયાનો હોય, બધા બોજા આપણે ફરજિયાત ભરવાના હોય છે. એ ભરીને ત્યારબાદ જ વેચી શકતા હોય છે. ઘણીવાર જમીનનો જે સોદા થતા હોય એમાં વકીલોને વચ્ચે રાખતા નહીં હોય, તો એ તમે કેટલી હદ સુધી સારું કહેવાય? બિલકુલ સાચી વાત છે કે ડાયરેક્ટ જે બધા કરતા હોય પ્રોબ્લેમ આવી શકે. અત્યાર સુધીમાં ઘણા બધા સોદા વકીલોની ગેરહાજરીમાં થયા છે અને વકીલોની જરૂર નથી, એમાં કંઈ જરૂર છે એવું કંઈ ઉપયોગી નથી એમ. પરંતુ વકીલોને રાખવાથી એટલો ફાયદો થાય છે કે તમે બિલકુલ સેફ થઈ જાઓ છો. જે કંઈ તમારા લખાણો થાય છે, જે કંઈ કન્ડિશન થાય છે, ખોટું લખાણ નહીં કરાવી જાય, એ જ વાત કરો છો કે જે કંઈ લખાણો થાય છે, જે કન્ડિશન તમારી થાય છે, તે ઉપરાંત સામેવાળી વ્યક્તિ ખરેખર તમારી પાસે શું ઈચ્છે છે અને તમને કંઈ ખોટું તો તમારી પાસેથી લખાવી નથી જતા ને, એ બધી જ વસ્તુઓ વકીલોને એ જ વ્યવસાય હોય એટલે જમીનો બાબતમાં બધી ખબર હોય છે. એટલે એટલા માટે વકીલો રાખવા, વકીલોની ઓફિસે મિટિંગ થાય કે વકીલો હાથે હોય અને વકીલો વગર તમે કોઈ જમીનનો સોદો કરો છો એમાં ફેર રહી થોડો. ઘણીવાર એવું જોયું છે કે ડાયરેક્ટ કરવાથી બીજી જમીનના પણ અંદર ખાલી ઉલ્લેખ કરીને 100% એક જમીન વેચી હોય તો બીજી એની જમીન પણ લઈ જતા 100%. એ મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે એની અંદર ઘણા બધા અગાઉ આવા કિસ્સા બન્યા છે કે જમીન તમારી એક જમીન છે, એ જમીન વેચાણ લે છે, એની અંદર બીજે તમારી જમીન ખબર હોય તો એની અંદર લખી દેતા હોય છે બધી જ વસ્તુઓ, અને એ જમીનો ની વિગત લખીને પછી એ તમને બ્લેકમેલ કરે કે ભાઈ આ જમીનો બી તમને લખી આપેલી છે. ઘણા બધા ખેડૂત, અત્યારે જ મારે આ 5 મહિના પહેલાં એક કિસ્સો એવો બન્યો જ છે, નજીકના ગામના જ ખેડૂત છે અને બિલ્ડર બી જાણીતા જ છે અને આવા જ કામ કરે છે. એમણે એમની પાસેથી એમના લખાણની અંદર કોરા પેજ ઉપર સાઇન કરીને બધી જમીનો લખાવી લીધી અને 5 લાખ રૂપિયા આપેલા, એના 75 લાખ રૂપિયા અમે ચૂકવા છે. એટલે વસ્તુ આ બધી બનતી હોય છે, 100% થાય છે. સબ રજિસ્ટરમાં દસ્તાવેજ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે તો વકીલની જરૂર પડે જ છે ને, કે એના વગર પણ થઈ જતું હોય કોઈ? વકીલોની સબ રજિસ્ટરમાં જરૂર તો નથી હોતી, પણ દરેક વકીલો જતા હોય છે. દસ્તાવેજ આખો વકીલો તૈયાર કરે છે, આખો દસ્તાવેજ એ પૂરેપૂરો દસ્તાવેજ તૈયાર કરીને એના જુનિયરોના નોંધણી કરવા જતા હોય તે તો વકીલો જ હોય, પણ ડાયરેક્ટ રાઈટ વ્યક્તિ ડાયરેક્ટ દસ્તાવેજ કરાવી શકે? રાઈટ વ્યક્તિ બી ડાયરેક્ટ દસ્તાવેજ કરાવી શકતા હોય છે, એમાં જરૂરી નથી કે વકીલ જ કરાવી શકે. પણ એ કેટલું ઓથેન્ટિક છે, અંદર લખાણ શું છે? મેં તમને કીધું એ પ્રમાણે કે વકીલો દસ્તાવેજની નોંધણી કરાવે, દસ્તાવેજ તૈયાર કરે અને ત્યાં સબ રજિસ્ટર કંઈક મુદ્દો કાઢે કે ભાઈ આ જમીનમાં તમારે આટલી સ્ટેમ્પ ડ્યુટી ઓછી વાપરેલી છે, કામ આટલી થાય છે, એ ટાઈમે એ પ્રોબ્લેમ થયો હોય તો એ વકીલો સોલ્વ કરી શકે. અને એની અંદર કોઈક કેસ હોય, સિવિલ કોર્ટનો દાવો ચાલતો હોય ને લિસ્ટ પેન્ડન્સ નોંધાવીને એમની પાસે એની વિગત હોય તો એ ટાઈમે બી નોંધણી માટે સબ રજિસ્ટર વાંધો ઉઠાવી શકે, તે ટાઈમે વકીલો હોય તો એને સોલ્યુશન લાવી શકતા હોય છે. આ બધી જમીનો જે આપણી હોય છે એમાં જમીનમાં ફર્સ્ટ રાઇટ કોને મળતો હોય? ફર્સ્ટ રાઇટ તો જમીનોની અંદર જેટલા ખેડૂતો છે એ ફર્સ્ટ રાઇટ એમને જ મળતો હોય છે. કા વડીલો પાડે જે રીતે એમના પૂરેપૂરા બધા જે વારસદાર છે એ બધાને ફર્સ્ટ રાઇટ મળતો હોય છે, દરેકનો હિસ્સો થાય છે. એવું બનતું હોય છે કે 4 ભાઈઓ છે, હવે 4 ભાઈઓમાં સૌ પ્રથમ તો 4 ભાઈઓનો જ રાઇટ કહેવાય, એની અંદર પછી માથા જોઈન્ટ થાય છે. હવે હું છું, મારી અંદર મારા છોકરાઓ અંદર આવે છે તો મારા હિસ્સામાંથી જ એમાં બાયફર્ગેશન થતું હોય છે કે એમને એમાંથી જ મળતો હોય છે. કરોડ રૂપિયા આવ્યા તો મારા 4 વારસદાર છે, 4 વારસદારમાં વેચાતા હોય છે. ફર્સ્ટ રાઇટ પછી કોઈને 3 છોકરા હોય ને કોઈને 1 છોકરો હોય તો પણ પેલા એના જે હિસ્સામાંથી જે વહેંચણી થતી હોય ને જે આવતા એ જ પ્રમાણે આવતું હોય છે. એટલે ફર્સ્ટ રાઇટ ઘણીવાર ઘણાને એવું થતું હોય કે બધાના નામ દાખલ થશે તો આપણું બધું પ્રોપર્ટી ડિવાઈડ થશે. 100% ઘણા ખેડૂતો અમારી પાસે
આવે છે કે સાહેબ આ બધાના નામ દાખલ થઈ ગયા, મારા ભાઈએ બધાના નામ દાખલ કરાવી દીધા. એટલે એ ટાઈમે અમે સમજાવતા હોય છે કે ભાઈ ભાઈએ નામ દાખલ કરાવી દીધું તો કંઈ વાંધો નથી, ભાઈને ભાઈના હિસ્સામાંથી જ એ લોકોને મળશે. તમારું તમારા હિસ્સાનું તમને જેટલું છે એટલે તમને મળવાનું જ છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઘણા બધા ઝઘડા બી થતા હોય છે બહુ મોટા. સાટાખટ રદ કરવા કઈ પ્રક્રિયા હોય છે અને એ થઈ શકે? સૌપ્રથમ તો ટૂંકમાં વાત કરું તો સાટાખટ રદ કરવાનો કન્ડિશન નક્કી થઈ એ પ્રમાણે જો વટતા ન હોય તો પછી એ રદ કરવાનો હોય છે. અને સાટાખટ એ રજિસ્ટર સાટાખટને પણ પ્રોસેસ કરવી પડે કે? 100% પ્રોસેસ કરવી જ પડે. રજિસ્ટર સાટાખટ હોય તો એને કેન્સલ કરવા માટે બી રજિસ્ટર સાટાખટ કરવો પડે છે, કેન્સલેશનનો સાટાખટ. એમ નોંધણીમાં બી નોંધણી રૂબરૂ કેન્સલ કરવો પડે છે. પણ આ સાટાખટના આધારે સમજો કે જમીન સેલ થઈ ગઈ હોય એ જ કન્ડિશન પ્રમાણે, તો એ જે દસ્તાવેજ થઈ જાય પછી એ સાટાખટને રદ કરવો જરૂરી ખરો કે? જરૂરી છે. એ જ ક્લાયન્ટને આપણે જમીન સેલ કરી હોય તો પણ કરાવવો જોઈએ? 100% કરાવવો જોઈએ. એ જ જમીનની અંદર કન્ડિશન આપણે લખી છે સાટાખટમાં કે 6 મહિનામાં પેમેન્ટ પૂરું કરીને અમે દસ્તાવેજ કરાવી લઈશું. તો જરૂરી નથી. અચ્છા, દસ્તાવેજ થઈ જાય છે તો એ દસ્તાવેજની અંદર આવી જાય કે આને આ અગાઉ કોઈ લખાણ થયા નથી અને એ જ પાર્ટી હોય તો જરૂર નથી, એ જ પાર્ટીને આપણે દસ્તાવેજ કરી આપીએ. બીજી પાર્ટી કોઈ અધર્સ પાર્ટી હોય તો એને આપણે કેન્સલ કરાવી દેવો જરૂરી છે. તમે સાટાખટ કરાવ્યો છે અને તમે ત્રીજી પાર્ટી દસ્તાવેજ કરાવે છે તો એમાં એ સાટાખટ 100% કેન્સલ કરાવવો જોઈએ. મનીષભાઈ, ઘણીવાર આપણે એવું જોઈએ છે કે જમીન વેચાણ કરતી વખતે અમુક કાળજી રાખવાની હોય ને ઘણા મિસગાઈડ પણ કરતા હોય, તો શું કાળજી રાખવી જોઈએ? જમીન પહેલાં આપણે નક્કી કરી દેવું પડે કે બધા જ વારસદારો આપણા છે એ વેચવા તૈયાર છે. જમીનની માપણી કે આપણું ક્ષેત્રફળ પરફેક્ટ થઈ જાય છે. તદુપરાંત સામેવાળી પાર્ટી જે છે એ ખરેખર આ જમીન આપણી લેવા માંગે છે અને એમની પાસે આપણે હવે તો બધું ખબર પડી જતી હોય છે કે ભાઈ ખરેખર એમની જમીન વેચાય છે એટલે એ જમીન લેવા આવ્યા છે. તદુપરાંત કોઈ પણ બિલ્ડર હોય તો એ પૈસા ભરી શકે કે નહીં ભરી શકે એ બી આપણે ચેક કરી લેવું જોઈએ. તદુપરાંત આપણી જમીનમાં કોઈ બીજો પ્રોબ્લેમ નથી ને એ ચેક કરી લેવું. કારણ કે લેનાર વ્યક્તિ છે કે આ પ્રોબ્લેમ તમે સોલ્વ કરીને આવો તો જ હું લઈશ. હા, એટલે અડધું પેમેન્ટ થઈ જાય પછી બંનેનું એટલે આમ પણ નહીં જવાય ને આમ પણ નહીં જવાય એટલે આપણે ફસાઈ જતા હોઈએ છીએ. અને એ ટાઈમે આપણે સૌપ્રથમ તો વેચતા પહેલાં ખાસ તો પાર્ટી સાથે પહેલી મૌખિક વાત કરી લે કે અમારે આ 6 મહિનાની અંદર પૈસા જોઈએ છે તો 6 મહિનામાં તમે પૂરા કરી શકશો? અમારી જમીન નવી શરતની છે તો એ અમે જૂની કરાવીને આપશું, ખેડૂત એવું કહેતા હોય છે, અથવા તો તમે કરાવી લો. આટલા મહિનામાં કરાવવાનું છે અને ત્યાર પછી તમારે પૈસા મને ચૂકવવાના છે. એટલે બધી કન્ડિશન હોય એટલે આ બધી કાળજીઓ રાખવાની ખાસ જરૂર છે. ઘણા બધા કિસ્સાઓની અંદર આ બધી વસ્તુઓ પછી ગૌણ સમજીને પછી એમાં ફોટ થતું હોય છે. આપણે ઘણીવાર જમીન લેવાની હોય ત્યારે કોઈ સંસ્થાની જમીન હોય તો એ આપણે લઈ શકાય અથવા તો લેવી હોય તો કંઈક પરમિશન લેવી પડે? હવે પહેલાં તો સંસ્થા ખેતીની જમીન લેવા માંગતી તો સંસ્થા ખેડૂત હોવી જોઈએ. સંસ્થાની અંદર સંસ્થા પણ ખેડૂત હોય એમ? હા, એની અંદર એવું નક્કી કરેલું બંધારણ ને ત્યાર પછી એ ખેતીની જમીન લઈ શકતા હોય છે. અમુક પરમિશન લઈને લઈ શકતા હોય છે. એટલે સંસ્થા ખેતીની જમીન લઈ અને એની અંદર પછી કોઈ પણ પ્રોજેક્ટ કરવાના હોય કે કોઈ વિષયક કંઈ ડોમ બનાવવાનો હોય એમાં કોઈ પ્રવૃત્તિ થવાની હોય એ બધી વસ્તુઓ કરવી પડે છે. એટલે એની અંદર 65ની કલમ 65ની પરમિશન લેવાની હોય છે અને ત્યારબાદ એ બધી વસ્તુઓ અંદર કરી શકતા હોય છે. પણ કોઈ ખેડૂતે સંસ્થાની જમીન લેવી હોય તો સૌપ્રથમ પરમિશન એમાં લેવાની? સૌપ્રથમ તો 100% ચેરિટીની પરમિશન લેવાની હોય છે. ચેરિટીમાંથી પરમિશન લીધા પછી સંસ્થાની અંદર જેટલા પણ ચૂંટાયેલા ડાયરેક્ટર છે અથવા તો સભ્યો છે એનો ઠરાવ થતો હોય છે અને ઠરાવની મંજૂરી મળ્યા પછી ચેરિટીમાંથી પરમિશન મળ્યા પછી સંસ્થા એ જમીન વેચી શકતી હોય છે અને ખરીદનાર એ લઈ શકે છે. આપણે જમીન જ્યારે વેચાણ લીધી હોય તો કેટલા સમય પછી એનું નામ આપણે અંદર દાખલ કરી શકાય? હવે તો જમીન વેચાણ લઈએ અને ત્યારબાદ એનો દસ્તાવેજ થતો હોય છે. એ જ દિવસે ઓનલાઈન એન્ટ્રી પડતી હોય છે. કાચી એન્ટ્રી 135 તે જ દિવસે ભજવી દેતા હોય છે. ઓનલાઈન દસ્તાવેજ કરીએ તે જ દિવસે થતું હોય એ જ પ્રમાણે ઓફલાઈન દસ્તાવેજ કરીએ તો દરેકને નોટિસ બચતી હોય છે અને 45 દિવસની અંદર એન્ટ્રી પડતી હોય છે. 45 દિવસથી વધુ
એ સમયગાળામાં આપણી એન્ટ્રી પડતી હોય છે ને આપણે એમાં માલિક બનતા હોઈએ છીએ. 7/12માં આપણું નામ આવી જતું હોય છે. આજે દસ્તાવેજને દિવસે જ જે 135 દીની નોટિસ હોય એમાં પણ 45 દિવસનું મુદત હોય કે ત્યારે જ નામ 100% 45 દિવસે એમાં રાખવું મુદત જ પડે. હોય જ છે. એ રેવન્યુ કાયદા મુજબ અને જે નક્કી થયું છે એ મુજબ 30 દિવસે એની નોટિસ બચતી હોય છે અને એ નોટિસ ઓનલાઈનમાં અહીંયા જ બચી જતી હોય છે અને ત્યારબાદ એની એન્ટ્રી પડતી હોય છે. આપણે જમીન વેચાણ કરીએ ત્યારે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી કેટલી હોય એ ઘણા ખેડૂતોને ખબર જ નથી હોતી કે કેટલો ખર્ચો આવશે. જમીન અંદર પણ એ લોકોએ વેચણી કરવી હોય ત્યારે સ્ટેમ્પ કેટલી લાગે ને એવું. જમીન વેચાણ કરીએ અધર્સ પાર્ટીને તો એમાં 4.9% છે સરકારના રેશિયા મુજબ અને 1% આપણી રજિસ્ટ્રેશન ફી હોય છે. 1% એટલે જે 4.5ના 1% કે આખી આપણા અવેજ જે અવેજ, હા, અવેજના 1% મુજબ જે અવેજ હોય એનો 1% આપણે 16 લાખ રૂપિયા હોય તો 16,000 રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભરવાની હોય છે ને એના 4.9% એ 16 લાખ એ અવેજના જ 4.9%. ના, હા, અવેજના 4.9% એટલે કે સ્ટેમ્પ વાપરવાનો હોય છે. ને એ જ પ્રમાણે જો 50 લાખની ઉપર જાય ને તો 1% TDS બી આવે છે. અચ્છા. સરકાર TDS કાપતી હોય છે પણ એ TDS એ જે છે એ રિફંડેબલ છે એટલે કે ઇન્કમ ટેક્સ વખતે ઇન્કમ ટેક્સમાં તમે પાછો આપણા ખાતામાં આવી જતું હોય છે અમુક દિવસે. આપણે એની ભરપાઈ સામે જે લેનાર વ્યક્તિ છે એમનું ક્લિયર કરે એટલે આવી જતું હોય છે. એમ વેચાણની અંદર કેટલો સ્ટેમ્પ વાપરવાનો, વારસાઈની અંદર શું કરવાનું, વારસાઈમાં તો આપણે સ્ટેમ્પ વગર વાયસાળ થઈ જતી હોય છે પરંતુ સામાયિકપણાનો આપણે જે કરાર બનાવીએ છીએ એની અંદર 300નો સ્ટેમ્પ વાપરવાનો હોય છે. વારસાગત બ્લડ રિલેશનમાં હોય એ વેચાણ કરતા હોય ત્યારે વેચાણ કરતા હોય તો બી 300નો સ્ટેમ્પ 300ના સ્ટેમ્પ ત્યારે અવેજ ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરવાની જરૂર એમાં વેચાણ અંદર ને એમાં અવેજનો ઉલ્લેખ આવતો નથી. અચ્છા. એમાં અવેજનો ઉલ્લેખ આવતો નથી કે આ ખેતર આ ભાઈના એમાં વેચાણથી થાય છે, આ જાય છે, આ ખેતર આ એમના વેચાણથી, આ ઘર એમની પાસે જાય છે. ધારો કે બેંકના ખાતા હોય કે શેર હોય આપણા સંસ્થાના તો આ શેર, આ નંબરનો શેર એમની પાસે જાય છે, આ નંબરને બધું જ વેચાણમાં આવી જતું હોય છે. એટલે વેચાણની અંદર કોઈ અવેજનો ઉલ્લેખ નથી આવતો. એ 300ના સ્ટેમ્પ ઉપર થતું હોય છે. મતલબ કે વેચાણ એ પરિવારની અંદર થતું હોય છે ભાઈઓમાં. એટલે એ વેચાણ એ 300ના રૂપિયાના સ્ટેમ્પ ઉપર થતું હોય છે. ઘણીવાર એવું જોયું છે કે વેચાણ પણ ભાઈઓ વચ્ચે પણ દસ્તાવેજ કરતા હોય છે. અત્યારે એવું બને છે કે જમીનની અંદર કાકા ભત્રીજા થઈ ગયા હોય તો કાકા ભત્રીજામાં ભત્રીજાનું એમણે કાકાને આપવું હોય રિલીઝથી તો એમાં સ્ટેમ્પ વાપરવો પડે છે. બ્લડ રિલેશનમાં ના, પણ સગા ભાઈઓ હોય તો દસ્તાવેજ કરાવો સારું કે એવું જરૂરી નથી? કઈ જરૂરી નથી. 300ના સ્ટેમ્પ ઉપર થઈ જાય છે. પણ બ્લોક વિભાજન થાય તો પણ બ્લોક વિભાજન થાય તો કરવાનો વેચાણ કરે તો એનો પોતાનો જે હિસ્સો આવી ગયો હોય તો એનો કોઈક ડોક્યુમેન્ટ તો બનાવવું પડે ને કે ભાઈ આ 2 વીંગા મારી છે ને 2 વીંગા ભાઈની છે. એક જ જમીનની અંદર 2 ભાઈઓનું નામ હોય હા તો એને બ્લોક વિભાજન કરવું પડે. તો ત્યારે દસ્તાવેજ કરાવવો પડે કે વેચાણથી થઈ જાય? ના, દસ્તાવેજની જરૂર નથી. અચ્છા. એમાં બ્લોક વિભાજનની અંદર 80 ગુંઠાથી નીચે હોય તો બગાયત કરાવીને બ્લોક વિભાજન થતું હોય છે. એની અંદર 20 ગુંઠાથી ઉપર અને 80 ગુંઠાથી નીચે હોય તો અત્યારે બગાયત કરવું કરીને પિયત બિન પિયતનું આપણે પુરવાર કરવું પડે છે અને એ રીતના થતું હોય છે. ગુજરાત સરકારે બધી જમીનની માહિતી ઓનલાઈન મૂકી દીધી છે, એના વિશે તમે શું કહેશો? ખૂબ જ સારી વસ્તુ છે. આ જે સમયથી ઓનલાઈન વસ્તુ થઈ છે તો તમે ઓફિસમાં બેઠા બેઠા તમારી આખી જમીનની વિગત બધી જોઈ શકો. અત્યારે તો નંબર 6ની દરેક નકલો, દરેક એન્ટ્રીની નકલો એ બધી વસ્તુઓ ઓનલાઈન જોવા મળે છે. કોઈક ન જોવા મળે એ અંદર ઓનલાઈન ચલાવીની હોય એટલા માટે, પણ ટોટલી એ 95% તો આવી જ ગઈ છે. તમે ઓફિસમાં બેઠા બેઠા, તમે વિદેશમાં બેઠા બેઠા પોતાના મોબાઈલની અંદર એની રોડ ગુજરાત કરો એટલે અંદર બધું આવી જતું હોય છે. એની અંદર ઓપ્શન હોય છે 7/12 જૂની નકલો માટે નંબર 6, નવી નકલો, એ બધી જ વસ્તુઓ લખેલી હોય છે અને એ પ્રમાણે આપણે ઓપ્શનમાં ગઈએ એટલે આપને જોવા મળતું હોય છે. તમારા હિસાબે જમીન વેચાણમાં જે સાક્ષી લેવાના હોય એ કોને લેવા જોઈએ? ઘણીવાર એવી રજૂઆત કરતા હમણાં ક્લાયન્ટો
કે એક અમારા તરફથી ને એક તમારા તરફથી બંને પક્ષમાંથી એક સાક્ષી 21 વર્ષનો પુખ્ત વયનો હોવો જોઈએ એ મેં તમને પહેલાં જ કીધું છે. અને તે ઉપરાંત ઓળખાણવાળા કે આપણા વિશે બધું જાણતા હોય, કારણ કે સબ રજિસ્ટર પૂછતા હોય છે કે આ કોણ છે, કે ભાઈ તમે જે જમીન વેચે છે બધાને ઓળખો છો. અને બધા ખેડૂતોને બી પૂછતા હોય છે કે આ બે જે સાક્ષી જે જુબાની આપે છે એને તમે ઓળખો છો એમ. એટલે સાક્ષી ઓળખાણ વાળા હોવા જોઈએ. અંતમાં ખેડૂતોએ જમીન વેચાણ પહેલા કઈ 5 બાબત ધ્યાનમાં રાખવી જોઈએ એ તમે જણાવો. ખેડૂતોએ જમીન વેચતા પહેલાં સૌપ્રથમ તો પોતાની જમીન જે વેચનાર છે એની અંદર જેટલા ખાતેદાર છે એને બધાને પૂછી લેવું કે ભાઈ આપણે આ જમીન વેચીએ તમે બધા રાજી છો ને. એની અંદર કોઈ માઇનોર હોય તો એની કોર્ટમાં પરમિશન લેવાની હોય છે. હમણાં દસ્તાવેજ થઈ જાય છે, એના નામે FD કરો એટલે સબ રજિસ્ટર નોંધણી કરી દેતા હોય છે. એ જ પ્રમાણે બીજી વાત કરું તો જે જમીન વેચીએ છે, આજે ઘણા બધા ગામોની અંદર, વરિયાવ ગામની અંદર લખાયેલો એ ઉપર જૂની શરત, અંદરથી નીકળે ઇનામી જમીન નીકળે અને નવી શરતની નીકળે છે. તો એ ચેક કરી લેવું જોઈએ. તે ઉપરાંત જે પાર્ટીને આપણે વેચીએ છીએ એ પાર્ટીનું ખાસ બેકગ્રાઉન્ડ જાણી લેવું જોઈએ. એટલે જંત્રી મુજબ આપણા કેટલા પૈસા આવે છે અને આપણે આપણા જે વારસદારોમાં જે વહેંચણી કરવાના છે એ પ્રમાણે કેટલા ને કેટલા એ ચોખવટ કરી લેવી જોઈએ. ચોથો મુદ્દો છે એની અંદર ખાસ કે જે જમીન વેચીએ છીએ, આપણે વેચાણ કરીએ છીએ એ જમીનની અંદર જેટલા બોજા છે એ બોજા ક્લિયર કરી દેવા. જેના બોજા છે એ બોજા ભરપાઈ કરીને પૂરું કરી દેવું જોઈએ. અને ત્યારબાદ જેટલું પેમેન્ટ આપને આવવાનું છે જે જમીનનું, હવે ખેતીની જમીન હોય તો એ ખેતીની જમીન લઈ શકો અને તમને ઇન્કમ ટેક્સ પર્પઝથી એમ તમને બાદ મળતો હોય છે, ટેક્સ ગેલ ટેક્સ બાદ મળતો હોય છે. ધારો કે બિલ્ડર એને કરાવી દે છે એ જમીન અને પછી એના પૈસા વધી જતા હોય છે તો તમે ખેતીની જમીન નહીં લઈ શકો. તો તમારે કોમર્શિયલ કોઈ બી વસ્તુ લેવાની હોય છે એટલે ટેક્સ લાગે એ અલગ. ને જો તમે ખાસ તો એક જ જમીન છે ને તમે વેચી દેતા છો ને તમે ખેડૂત મટી જતા છો તો પહેલા જમીન લઈ લેવી જોઈએ. પણ એને કરાવી દે તો એમાંથી પણ એ પહેલા જે પહેલું પેમેન્ટ આવે એમાં જેટલી જમીન આવે એ લઈને પછી બીજી કે ભાઈ તું જે એને કરાવવાનો છે અમે જમીન લઈ લઈએ અને અમારી એન્ટ્રી પડી જાય પછી તું એને કરાવજે. એટલે આ રીતની વસ્તુઓ ખાસ ધ્યાન રાખવાની છે. ને મેઇન તો ખાસ કે પેમેન્ટ કન્ડિશન મુજબ આવશે કે નહીં અને સામેવાળી વ્યક્તિ ખરેખર જમીન લેનાર છે અને ભરપાઈ કરશે કે નહીં અને એ વ્યક્તિના કેરેક્ટર થોડું જાણી લેવું જોઈએ. આભાર મનીષભાઈ, તમારી પાસે ઘણી માહિતી જાણવા મળી. તો આ અમારા H ન્યૂઝ પોડકાસ્ટ ચેનલ જે છે એના વિશે તમે કંઈ દર્શક મિત્રોને કંઈ કહેવા માંગો તો? પહેલાં તો H ન્યૂઝ જે તમારું નામ છે ને એ ખરેખર પોઝિટિવ છે અને જે ક્ષેત્રના તમે જે ન્યૂઝ લઈને આવો છો ઘણા બધા લોકોને ખબર નથી અને જે ક્ષેત્રની તમે માહિતી આપો છો ખૂબ અદ્ભુત છે. અને તદ ઉપરાંત તમારી જે આ ન્યૂઝવાળા બધા લોકોને જે પહોંચાડવાની ભાવના છે અને હજુ પણ તમે ખૂબ આગળ વધશો આ ક્ષેત્રની અંદર. હજી તમારી શરૂઆત છે અને તમારી આ ઉત્સુકતા H ન્યૂઝને અંદર આજે અલગ અલગ બધા ક્ષેત્રોમાંથી જે ન્યૂઝ આપવાની, તમારી લોકો સુધી પહોંચાડવાની, છેવાડાના ગામ સુધી તમે ગામડા વિસ્તારમાં મોટા થયા છો અને આજે H ન્યૂઝ લઈને તમે આટલા બધા આગળ વધ્યા છો અને આટલો મોટો તમારો બીજો બિઝનેસ સ્ટુડિયોનો પણ છે એ બી તમે આજે આટલો બધો વધાર્યો છે. એટલે ખરેખર H ન્યૂઝને જેટલા આભાર માનીએ એટલો ઓછો છે. અને મારા તરફથી પર્સનલી કે H ન્યૂઝ જે છે એ ખૂબ આગળ વધે અને ભવિષ્યની અંદર ભારત દેશની અંદર એ ન્યૂઝ લઈને જાય અને આખા દેશની અંદર એના ન્યૂઝ બધાના છેવાડાના ગામ સુધી પહોંચે એવી મારી ખૂબ ખૂબ અભ્યર્થના અને તમને ખૂબ ખૂબ આભાર આજે મને H ન્યૂઝમાં બોલાવવા બદલ. આભાર મનીષભાઈ, તમારી પાસે ઘણી એવી માહિતી જાણવા મળી અને દર્શક મિત્રોને મનીષભાઈનો કોન્ટેક કરવો હોય તો હું બાયોમાં એમનો કોન્ટેક નંબર આપીશ
તો જમીન વિષયક એમની પાસે કંઈ પણ પ્રશ્ન હોય તો એમને પૂછી શકો છો. અને આવી રીતે આપણે ઘણા અવનવા કાર્યક્રમો લાવતા રહીશું, નવા પોડકાસ્ટ લાવતા રહીશું. અને તમને શું પ્રશ્નો હોય છે અને કેવા કાર્યક્રમો લાવીએ એ તમે કમેન્ટમાં જણાવતા રહો. તો આ અમારી એચ ન્યૂઝ સુરત ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આભાર.